ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ઉમરા વિસ્તારના રામનાથ ગેલા મંદિરમાં દર વર્ષની જેમ પોષ એકાદશીએ અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોષ એકાદશીએ ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ગેલા મંદિરમાં શિવજી પર જીવતા કરચલાથી અભિષેક કરવામાં આવતો હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા જીવતા કરચલા ભગવાન શિવને ચડાવવામાં આવ્યા હતા। ભાવિકોને કાનની રસી મળતી હોવાથી માનતા લેવા અને પૂર્ણ કરવા ભાવિકો સવારથી મંદિરે જીવતા કરચલા લઈને પહોંચી પૂજા અર્ચના કરતા હોય છે। જીવતા કરચલાનો અભિષેક શા માટે? આની પાછળ રસપ્રદ ઇતિહાસ છે। કહેવાય છે અહીં ભગવાન રામ વનવાસ દરમિયાન રોકાયા હતા, જે બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી। બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા, જેથી ભગવાન રામે અહીં પિતૃતર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો। મારું નામ રીતિ ભાટિયા છે। આ રામનાથ ગેલા મંદિર છે, જે બહુ જ જૂનું મંદિર છે। અહીંયા રામ ભગવાને એમના પિતાનું શ્રાદ્ધ કરવા અહીંયા આવ્યા હતા અને આ મંદિરનું બહુ જ મહિમા છે। આજે પોષવદ એકાદશી છે। આજનો મહિમા એ છે કે અહીંયા બધા દૂર દૂરથી કરચલા ચડાવવા આવે છે। તમે અહીંયા ભીડ પણ જોઈ શકો છો। રોજ સવારે 7 વાગ્યાથી અહીંયા લાઈન ચાલુ થઈ જાય છે કે રાત્રે 7 વાગ્યા સુધી હોય છે। આજે જેને બીમારી હોય, યા તો કાનની બીમારી હોય, નાનપણથી બેરાસ આવી ગઈ હોય, યા તો નાના છોકરાઓમાં જે બી કાનની બીમારી હોય, અહીંયા કરચલા ચડાવવાથી દૂર થાય છે। એનો બહુ જ મહિમા છે, એટલે અહીંયા બધા લોકો કરચલા ચડાવવા દૂર દૂરથી આવે છે। તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી। સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી। આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા। ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી। ભગવાન આ જોઈ ઘેલા બન્યા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।